સીતારામ મિત્ર. તો જો કાંકડી હતી આ તગારામાં, એટલે એની સિઝન સમય પૂરો થઈ ગયો છે. હવે આપણે એ વહેલા બધા કાઢી નાખ્યા છે ના ફરીવાર આ બધા તગારાને રિચાર્જ કર્યા છું. મહેનત કરું છું અને તમને વિડીયો હોત દેખાડું છું, લાઈવ રિઝલ્ટે દેખાડું છું. બીટનો છોડ થયો છે, હરવા ડુંગળી છે. જો આવો થયો અત્યારે ગ્રોથ. હવે જોઈએ આગળ કેવડો મોટો થાય છે. પહેલો છે, આમાં સુધી લાગી ગયેલી છે. હરવા તમને રીંગણા હોત દેખાડું છું. યુવરાજ રીંગણા છે, એનું નામ યુવરાજ છે. જો આવા રીંગણા છે ગુલાબી કલરના. જો આવા મોંઘા રીંગણા છે. અત્યારે માવટા બાદ મોંઘા થઈ ગયા છે. આપણે આવક ચાલુ છે. ફ્લાવરિંગ આવી ગઈ છે. આ નવા ફૂલે લાગી ગયા છે. રીંગણા અત્યારે મોંઘા છે પણ આવક ચાલુ થઈ ગઈ છે આપણે. અને આમાં મરચીના છોડમાં ફૂલ જો કેટલા બધા છે. અને રોપમાં મરચાં હોત દેખાડીશ. જો પાલક આવી થઈ છે, વરસ દિવસ થઈ ગયું છે. હજી પાલકની આવક ચાલુ છે. એક પાન તોડો ને 3 પાન લાગે એવું છે આમાં. અને હારોરા મેથીનો ગ્રોથ. પાણી વધુ જાય તોય મેથી બળી જાય, પાણી ઘટી જાય તોય મેથી બળી જાય. એમાં ફૂલ આવી ગયેલા છે. આપણે બાજુમાં રોપ છે હજી અત્યારે હાજર સ્ટોકમાં. જેમાં મરચાં લાગવા માંડ્યા છે. ઘણા બધા મરચાં છે જો છોડમાં. જો આ બધા મરચાં જ છે. અને હજી અલગ અલગ જાત છે, શેડિયા છે, ભોલર છે. મરચાંને ફૂલના ઝુમકા હોત લાગી ગયેલા છે. તો મારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.